નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2024ની જે જાહેરાત આવી છે એની, અને એમાં જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 8માં અભ્યાસ કરે છે અથવા તો ધોરણ 9માં અભ્યાસ કરે છે એ જન્મ તારીખ મુજબ આમાં ફોર્મ ભરી શકે છે, જેમાં તમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે ધોરણ 9 અને 10માં બંને વર્ષમાં થઈ અને 44,000, સાથે સાથે ધોરણ 11 અને 12માં 50,000, એટલે કે ટોટલ તમે જોઈ શકો છો 94,000 રૂપિયાની સ્કોલરશિપ તમને 4 વર્ષની અંદર આ યોજના અંતર્ગત મળે છે. અને આ ગુજરાત સરકારની યોજના છે એના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. છેલ્લી તારીખ કઈ છે એની વાત કરીશું. સાથે સાથે પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે કે કઈ તારીખે પરીક્ષા હશે, એનો શું સિલેબસ હોય છે, તમારે શું શું વાંચવું. સાથે સાથે લાયકાતની તો આપણે વાત કરી દીધી છે કે ધોરણ 8 અથવા તો ધોરણ 8 પૂરું, અને જેમાં અલગ અલગ જેમાં MAT અને SAT પ્રકારના બે પ્રકારના જે વિભાગના પ્રશ્નો હોય છે, સંપૂર્ણ ડિટેલમાં વાત કરીશું આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, અને વિડીયોના અંતમાં તમને એક સારી ખુશખબર પણ આપવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2024 તારીખ પરિપત્ર જોઈ શકો છો 25/1/2024 રોજ જે એની જાહેરાત આવી ગઈ છે. એના ફોર્મ ભરવા માટેની તારીખો જેવી સંપૂર્ણ વિગતો આવી ગઈ છે. તો જોઈ શકો છો તમે સંપૂર્ણ વિગતો કે જેમાં ધોરણ 9 થી 12 સુધીનું જે શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી ધોરણ 9 થી 12 સુધીની જે આ માનનીય મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત તમને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એની વિગતો આપણે સૌથી પહેલા પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો જાહેરનામું બહાર પાડેલું છે આજે, એટલે કે 25/1/2024 ને વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે 29/1/2024 થી અને છેલ્લી તારીખ છે 9/2/2024. પરીક્ષાની ફી નિઃશુલ્ક હોય છે, એમાં એક પણ રૂપિયો તમારે આપવો નથી. જ્યારે પરીક્ષાની તારીખ પણ મિત્રો આવી ગઈ છે 30/3/2024 ના રોજ આની પરીક્ષા લેવાશે, એટલે કે તમારી પાસે 2 મહિનાનો સમયગાળો છે જેમાં તમે તૈયારી કરી અને સારી એવી સ્કોલરશિપ મેળવી શકો છો. એના પછી તમારી જે મર્યાદા જે પરીક્ષામાં બેસવા માટે તમે ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી અને ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અથવા તો પાસ થયેલા હોય એવા ઉમેદવારો જે છે એ આમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. સાથે સાથે પરીક્ષા ફી કોઈ પણ પ્રકારની નથી. એના પછી કસોટીનું માળખું કઈ રીતે, તો મિત્રો MCQ એટલે કે વિકલ્પો પ્રકારનું માળખું હોય છે. 120 ગુણનું પ્રશ્નપત્ર તથા 150 મિનિટનો સમય હોય છે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. ગુણભારની વાત કરવામાં આવે તો બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્ન અને 40 ગુણ, અને શૈક્ષણિક યોગ્યતાના 40 પ્રશ્ન અને 80 પ્રશ્ન અને 80 ગુણ, અને ટોટલ સમય 150 મિનિટ જેટલો હોય છે. અને જે અન્ય જે વિદ્યાર્થીઓ હોય છે એમના માટે, જે પ્રજ્ઞાચક્ષુ હોય એમના માટે 30 મિનિટનો વધારાનો સમય હોય છે. એના પછી આગળ વાત કરવામાં આવે અભ્યાસક્રમ શું શું હોય છે, તો જોઈ શકો છો 40 પ્રશ્ન જે તાર્કિક હોય છે, જેમાં વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ અને ધોરણ આધારિત હોય છે. અને SAT જે 80 પ્રશ્નો હોય એમાં ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20, સામાજિક વિજ્ઞાનના 15, એના પછી અંગ્રેજીના 10, ગુજરાતીના 10, હિન્દીના 5, આ રીતે જે ધોરણ 8ના અભ્યાસક્રમનો સમાવેશ થતો હોય છે. એના પછી પરીક્ષાના કેન્દ્રો, તો જ્યાં ધોરણ 10 અને 12ની બોર્ડના કેન્દ્રો હોય એ જ જગ્યાએ આ કેન્દ્રો પણ ફાળવવામાં આવે છે. એના પછી મેરિટ લિસ્ટ અને પરિણામ તમને આ બોર્ડની વેબસાઇટ છે SEBexam.org પર તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે સૌથી પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને પોર્ટલ પર તમને ઉપલબ્ધ કરવામાં આવે છે. એના પછી જે નિયત મર્યાદામાં ઠરાવ મુજબ ધોરણ 9માં પ્રવેશ મેળવવાનો હોય છે અને એના આધારિત તમને આગળની જે સ્કોલરશિપ મળતી હોય છે. તો આ જે સંપૂર્ણ PDF પણ તમને ટેલિગ્રામમાં મળી રહેશે, વોટ્સઅપમાં પણ મળી રહેશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની હોય એ મિત્રો પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પહેલાં તમે અરજી કરી શકો છો 9/2/2024 થી પહેલાં.
એના પછી જોઈ શકો છો નીચે તમને જે માધ્યમ પણ તમારે પસંદ કરવાનું રહેશે, ગુજરાતી કે અંગ્રેજી બંને માધ્યમની અત્યારે ઉપલબ્ધ છે. ફોર્મ કઈ રીતે ભરવાનું જોઈ શકો છો. અહીં તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી પણ આપેલી છે. ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે પણ આમાં ફોર્મેટ અલગથી આપવામાં આવ્યું છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકે છે. ખાસ અગત્યની સૂચનાઓ આપી છે જે તમે જોઈ શકો છો. આ પીડીએફ તમે એક વખત વાંચી પણ શકો છો. જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આ રીતની આપેલી છે. પરિપત્ર જોઈ શકો છો ગાંધીનગરથી 25/1/2024 રોજ આવેલ છે અને એની અન્ય માહિતી પણ નીચે પરિપત્રમાં આપેલી છે. એનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો પણ છે. તો મિત્રો વાત કરીએ કે જે મિત્રોએ તૈયારી કરવા માટે ઈચ્છતા હોય એ મિત્રોએ ખાસ અમારો સંપર્ક પણ કરી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં એક મારો મોબાઈલ નંબર આપેલો છે 9875009809. જે મિત્રોએ રેગ્યુલર 2 મહિના તૈયારી કરવી હોય એ મિત્રો ખાસ આ મોબાઈલ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરજો, જેના કારણે આપણે તમને તૈયારી કરાવવા માટે લઈ અને એક પ્લેટફોર્મ ઊભું કરી શકીએ અને સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લે એવી આપણે તમને લાઈવ ક્લાસીસ પણ કરાવી શકીએ એવું આપણું આયોજન છે. પરંતુ જો વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો મિત્રો આપણે ચોક્કસ શરૂ કરીશું. અત્યારે જો તમારો વિદ્યાર્થી પણ ધોરણ 8માં ભણે અને તમે વાલી તરીકે વિડીયો જુઓ છો તો ખાસ આ નંબર ઉપર તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી આપજો, જેના કારણે જેમ વધારે સંખ્યા છે એમ આપણે આ વિદ્યાર્થીઓ માટે થઈ અને ક્લાસીસ પણ શરૂ કરી શકીએ અને તમે આ જે સ્કોલરશિપ યોજના છે એમાં પાસ થઈ શકો છો અને તમને સ્કોલરશિપ સારી એવી 94,000 જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થતી હોય છે. તો જે પણ મિત્રોએ આમાં તૈયારી રીતસરની કરવી હોય તમને 2 મહિના કન્ટિન્યુ અમે તૈયારી કરાવી શકીએ એવું ચોક્કસ પ્લેટફોર્મ ઊભું કરીશું. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.